છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, કયા જિલ્લાઓમાં આગામી દિવસોમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે અને ચોમાસાની આગળની સ્થિતિને લઈને શું મોટું અપડેટ સામે આવ્યું છે। આ તમામ મહત્વના હવામાન સમાચાર પર નજર કરીએ, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ગુજરાતના હવામાન, વરસાદ, વાવાઝોડા અને ખેડૂતોને લગતા તમામ મહત્વના સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયક સાબિત થઈ રહ્યો છે, કારણ કે અનેક વિસ્તારોમાં ખરીફ પાકની વાવણીને નવી ગતિ મળી રહી છે। હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી સતત ભેજ મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। હવામાનના વિવિધ મોડલ મુજબ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેમજ વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ખુલ્લા મેદાનમાં ન જવાની અને વૃક્ષોની નીચે ઊભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે। હાલના હવામાન મોડલ મુજબ આગામી દિવસોમાં